હાય ગાઈઝ, હેલો એન્ડ વેલકમ બેક ટુ દિશાની દુનિયા. આજે આપણે ફરીથી કંઈક નવું બનાવીશું. ઉહુ, લેટ્સ ગો. આજે હું બનાવવા જઈ રહી છું નૂડલ્સ. એના માટે રૂટિન મસાલા, આપણું નૂડલ્સ, રેડ ચીલી સોસ, કેચઅપ, ગ્રીન ચીલી અને પછી આ છે ટામેટાં, કોથમીર, કોબીજ, ડુંગળી અને લસણ મરચાંની પેસ્ટ. હવે આપણે પેનમાં નાખીશું તેલ. તેલ ગરમ થાય ત્યાં સુધી વેઇટ કરીશું. પછી નાખીશું રાઈ ફૂટે એની વેઇટ કરીશું. રાઈ ફૂટી રહી છે. હવે આપણે આમાં નાખીશું પિંચ જેટલું જીરું. હવે આપણે નાખીશું લસણ મરચાંની પેસ્ટ, જેથી મસ્ત ટેસ્ટ આવશે. લા 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 લા. હવે આપણે એમાં એડ કરીશું ડુંગળી અને કોબીજ. પ્રોપર મિક્સ કરી નાખીશું આપણે. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને પકવવાની છે અને જલ્દી થોડું પકે એના માટે આપણે થોડું નાખીશું પિંચ જેટલું મીઠું. રસોઈની રંગત. હવે આપણે મિક્સ કરી નાખીશું. હવે આપણે એને થોડું ઢાંકી દઈશું. ઢાંકીને થોડી વાર ચડવવા દઈશું. હવે આપણે પાણી ગરમ કરવા મૂકીશું, જેમાં નાખીશું આપણા નૂડલ્સ. યીપ્પી નૂડલ્સ. હવે આને પકવવા દઈશું. એકવાર ચેક કરી લઈએ આપણે કે ક્યાં સુધી પહોંચ્યું. હવે નાખીશું આપણા સોસીસ, ગ્રીન ચીલી, રેડ ચીલી. પ્રોપર મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં નાખીશું થોડું પાણી. થોડું હલાવીને પછી ઢાંકીને આપણે એને ચડવવા દઈશું, જેથી તેની કચાશ આવે નહીં આપણને. આપણા નૂડલ્સ બી ચડી રહ્યા છે. હવે એકવાર ચેક કરી લઈએ આપણે. હવે આપણે દેશી તડકો આપીશું. એમાં નાખીશું ધાણા જીરું 2 ટીસ્પૂન. હવે નાખીશું હળદર 1/2 ટીસ્પૂન અને આપણું તીખું તમતમતું મરચું 1 ટેબલસ્પૂન. જો તમને તીખું જોઈતું હોય તો વધારે નાખી શકો છો. હવે નાખીશું આપણે યીપ્પી મસાલો અને બધું પ્રોપર મિક્સ કરી નાખીશું. શું સ્મેલ આવી રહી છે ગાઈસ, જોરદાર. હવે આપણે નાખીશું થોડું સંચર પાવડર, જેનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે.
આપણા નૂડલ્સ થઈ ગયા છે. હવે આપણે એમાં નાખી દઈશું. વાવ! હવે બધા નૂડલ્સ એડ કરીને મિક્સ કરી નાખીશું આપણે, જેથી મસાલો અને આપણા નૂડલ્સ એક થઈ જાય ને મસ્ત ટેસ્ટ આવે. વાવ, લુક એટ ધીસ, કેટલું યમ્મી લાગે છે, ડિલિશિયસ. હવે નાખીશું ટામેટા, ઝીણા સમારેલા છે. આ ઓપ્શનલ છે, તમને ભાવે તો તમે એડ કરી શકો છો. આપણા યુપી નૂડલ્સ રેડી છે. હવે આપણે નાખીશું દાણા. ઇટ્સ રેડી. ચલો ગાઈઝ, બધા જમવા આવી જાઓ.